રાજુલા તાલુકાના બોતીર ગામના સરપંચો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા। રાજુલા તાલુકાના સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આપ્યો આવેદનપત્ર। ગ્રામ સેવક, તલાટી, મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાને કારણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ગ્રામ સેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતા મુશ્કેલીમાં મુકાયા। બોતીર ગામના સરપંચો એકઠા થઈ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચોની માંગ। વિરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા। રાજુલા તાલુકાના સરપંચો દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું માંગ છે, શું કહેશો? આજે અમે સરપંચો દ્વારા અમારી મુખ્ય 3 માંગણી છે। પહેલી માંગણી ગ્રામ સેવકની, બીજી તલાટી મંત્રીની અને ત્રીજી શિક્ષકોની। રાજુલા તાલુકામાં કુલ 72 ગામ છે અને રાજુલા શહેર સહિત 73। રાજુલામાં હાલ 7 ગ્રામ સેવકો છે, તેથી એક ગ્રામ સેવકના ભાગમાં 12 ગામો આવે છે। સરકારશ્રીની બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, પણ ગ્રામ સેવકોની કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપત્રીની સહાય જોતી હોય, કોઈ બિયારણની સહાય જોતી હોય, રોટાવેટરની સહાય જોતી હોય, આવા નાના મોટા અનેક કામો હોય છે। તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા ગ્રામ સેવકો હોય છે। ગ્રામ સેવકો કામ કરે છે, પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે 12 ગામ છે, એટલે એ સમયસર પહોંચી નથી શકતા। જેથી ગામડાના છેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી। એટલે અમે આવેદનપત્ર દ્વારા સરકારશ્રીને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે, સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થઈએ એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે।